જો એક દેરાસર રાખશે ને બધા રાખશે. મેં તો ઓલી નાની ગાય રાખો ને. મારા નાલા સોપારાની અંદર હું તમને કહું, પક્ષાલ થાય ને ભગવાનનો, અમૂલની દૂધની થેલીનો પક્ષાલ બધી જગ્યાએ ઈ જ છે. પછી તમે કોઈ દેવી અમૂલના તત્વનો દૂધની પછી ક્યાંથી પ્રસન્ન થાય? ગાયના દૂધ ઘીની ક્યાંથી ગાયના પ્રસન્ન 10 ગ્રામ ઘી તમે લોકો રોજ ઘરે, અમે લોકો અત્યારે નેનો હવન કીટ તૈયાર કરી રહ્યા છીએ. કારણ કે આવનારો સમય છે ને, ભલે અત્યારે હમાસને આ લોકો ઇઝરાયલ લડે છે, આવનારું વોર છે ને ઈ વાયરસ વોર થશે અને તમને મારશે બધાને. એવી રીતના કે તમે અસ્થમાથી પીડિત થઈ, તમારો હાર્ટ ફેલ થઈ જશે, તમારે કિડની ફેલ થઈ જશે, તમારા શરીરમાં ચીપ લગાવશે, એ લોકોને ડીપોપ્યુલેટ કરવા જ છે બધાને. તો ત્યારે તમારા ઘરની અંદર રોજ ખાલી 10 મિનિટ હવન થશે ને તો આખા ઘરનું વાતાવરણ ચેન્જ થઈ જશે. અને જે અત્યારે પ્રોપ્લિન વાયુ છે, જે ઓપરેશન થિયેટરમાં વપરાય છે, એ સિન્થેટિક વાયુ બહુ મોંઘું આવે છે. કારણ કે અંદર શરીર ખોલી નાખે એટલે કોઈ જર્મ્સ કે વાયરસ અંદર ન જવા જોઈએ. તો એ સિન્થેટિક વાયુ એટલું મોંઘું છે. તમે ગાયના ઘીનું ખાલી 10 ગ્રામ ગાયના ઘીનું તમે ઘરમાં હવન કરો તો 1 લાખ ટન કાર્બન ઓક્સિજન